Hello and welcome back, the students of 11th standard ગુજરાતી મીડિયમ. કેમ છો તમે લોકો? હું આશા રાખું છું કે બહુ મજામાં હશો અને બહુ લાંબા સમય પછી આપણી મુલાકાત થઈ રહી છે, બરાબર. પણ ઓબ્વિયસલી કારણ કે ઇંગ્લિશ મીડિયમના જે લેક્ચર્સ છે એ ઝૂમ એપની મારફત આપણે રેગ્યુલરલી લઈ રહ્યા છીએ. ગુજરાતી મીડિયમમાં આપણે ટાઈમ ટેબલ પ્રમાણે એડજસ્ટ થતું નથી, એટલે પછી મેં ડિસાઇડ કર્યું કે વચ્ચે વચ્ચે થોડા વિડીયો લેક્ચર્સ હું તમારા માટે અપલોડ કરતો રહીશ. એટલે આપણી જે યુટ્યુબ ચેનલ છે એને જોતા રહેજો. તો આજે આપણે જે ભણવાના છીએ યુનિટ નંબર 3, બરાબર. તમારી ટેક્સ્ટબુક જે છે એનો યુનિટ નંબર 3, જેનો ફર્સ્ટ રીડ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, બરાબર. ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી એની આપણે આજે ચર્ચા કરીશું અને પેજ નંબર 26 ઉપર એનું શરૂઆત થાય છે. તો ધ્યાન આપીને તમે સમજજો લેસનને, એટલે એ પ્રમાણે એક્ઝામમાં જો ક્વેશ્ચન આવતા હોય તો એ પ્રમાણે તમને જવાબ આપતા પણ ફાવે. તો શરૂ કરીશું. ફિમેલ ફોર ફોરેસ્ટ્રીનો મતલબ થાય કે ફોરેસ્ટ્રી મીન્સ કે ફોરેસ્ટ સાથે રિલેટેડ વર્ડ છે. ફોરેસ્ટ એટલે જંગલ. તો જંગલનું રક્ષણ કરવામાં સ્ત્રીઓએ શું યોગદાન આપ્યું છે એના વિશેની આ ચેપ્ટરની અંદર વાત છે. તો હવે હું વાંચવા જઈ રહ્યો છું. સિન્સ ટાઈમ બિગેન, the natural broad-leaved forest of Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. એટલે ખૂબ જૂના સમયથી ઉત્તર પ્રદેશના પહાડી એરિયામાં જે જંગલો આવેલા છે, પર્વતીય વિસ્તારમાં, બરાબર, એમણે આ પ્રદેશના લોકોનું સર્વાઈવલ કરવામાં ખૂબ મહત્વની ભૂમિકા જે કહેવાય ને કે એ અદા કરેલી છે. In fact, the forests are the foundation of the whole economy of the hill villages. Hill villages એટલે પર્વતીય વિસ્તારોમાં આવેલા નાના નાના ગામડાઓ. તો ત્યાં જે ગામડાઓ આવેલા છે પર્વતીય વિસ્તારોમાં, એ લોકોની જે ઇકોનોમી એટલે આર્થિક પ્રવૃત્તિ એ જંગલો ઉપર જ આધારિત છે. મેં તમને આગળ કીધું એ પ્રમાણે એમનું સર્વાઈવલ જંગલોના કારણે જ શક્ય બની રહ્યું છે. Green leaves and grass, for example, provide fodder for the animals. ઉદાહરણ આપેલું છે કે લીલા પાંદડા અને ઘાસ જે છે પ્રાણીઓને ખાવા માટે ઉપયોગી છે. Whose dung is used to fertilize for the croplands, બરાબર. એમનું જે છાણ વગેરે જે એમનો જે કચરો હોય છે, બરાબર, એનાથી ખાતર પણ બને છે. Dry twigs and branches are the only source of domestic cooking fuel. પછી લાકડાઓ છે, નાના નાના તણખલાઓ અને સૂકા લાકડાઓ, સૂકો કચરો જે છે એ ફ્યુઅલ તરીકે પણ વપરાય છે. મીન્સ કે આપણી જેમ ત્યાં ગેસ પાઇપલાઇન કે એવું બધું અવેલેબલ નથી હોતું, તો ત્યાં એ લોકો લાકડાઓને બધું સળગાવીને પોતાનું રસોઈ કરે છે ને એવું બધું કરે છે. એટલે એમને ફ્રીમાં જે કહેવાય ને કે ફ્યુઅલ એ જંગલોમાંથી મળી રહે છે. એટલે જંગલો આ રીતે ઉપયોગી છે. અગર એવો ક્વેશ્ચન આવે કે લાઈક ઇન વોટ વેઝ ધ પીપલ ઓફ ધ હિલી રિજન્સ ઓફ ઉત્તર પ્રદેશ ધ ફોરેસ્ટ આર યુઝફુલ ટુ ધેમ, જંગલો આ એરિયાના લોકોને કેવી રીતે ઉપયોગી છે, તો આ પહેલા જ પેરેગ્રાફમાં પહેલો આખો પેરેગ્રાફ તમે લખી દો તો એની અંદર એનો આન્સર આવી જાય. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઇડ હ્યુજ સપ્લાયઝ ઓફ ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઇબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝમ્પશન. આ જંગલો જે છે એનાથી ખાવા પીવાનું પણ મળી રહે છે, જેમ કે ફ્રૂટ્સ અને નટ્સ અને વેજીટેબલ્સ અને હર્બ્સ એટલે કે દવાઓ, આ પણ જંગલોમાંથી મળતી હોય છે, દેશી દવાઓ, બરાબર. The forests break the flow of seasonal rainfall that lashes the slopes of this mountain range every year during the monsoon. પ્લસ આપણે જ્યોગ્રાફીમાં આવું પણ એક ભણેલા છીએ કે જે જંગલો હોય છે એના કારણે વરસાદ પણ સારો મળતો હોય છે, બરોબર. કારણ કે વાદળાઓ આ હરિયાળીના કારણે ખેંચાઈ આવતા હોય છે અને મીન્સ આવા એરિયાઝમાં હરિયાળીના કારણે પણ વરસાદ સારો એવો પડતો હોય છે. This creates springs and ever-flowing streams which are vital for the mountain people and their animals during the hot summer months. એટલે આ બધી વસ્તુઓ સર્ક્યુલેટ થતી જ રહે છે કે જંગલના કારણે વરસાદ આવે છે અને વરસાદના કારણે જંગલો હરિયાળા બની રહે છે કાયમ માટે, જે અહીંના લોકો માટે અને એમના એનિમલ્સ માટે ખૂબ ઉપયોગી છે. For many years, however, large areas of these rich
forest resources are getting destroyed. ઓકે, ખૂબ જ દુઃખની વાત કહેવાય કે અમુક વર્ષોથી આ જંગલના મોટા પ્રમાણમાં વૃક્ષો કાપવામાં આવેલા છે અને એનાથી જંગલોને નુકસાન થયેલું છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ આપેલું છે કે કયા એરિયાઝ છે એવા કે જ્યાં આવી રીતે વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે. તો એ એરિયા છે ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ. તેહરી ગઢવાલ એ ડિસ્ટ્રિક્ટનું નામ છે ઉત્તર પ્રદેશના. તો ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ were exploited to supply timber for the expanding railway network in plains. એટલે એક સમય એવો આવેલો હતો કે જૂના સમયની વાત છે જ્યારે અંગ્રેજો અહીંયા રાજ કરતા હતા ત્યારે, તો રેલવેના પાટા બનાવવા માટે, રેલવે નેટવર્કનો વિસ્તાર કરવા માટે તેહરી ગઢવાલ જિલ્લાના જે જંગલો જે છે એને કાપી નાખવામાં આવેલા. એટલે માણસની આ જ ફિતરત છે કે પોતાનો વિકાસ કરવો હોય ત્યારે એ કુદરતને નુકસાન કરે છે આવી રીતે. એટલે એ પ્રવૃત્તિ જે છે અંગ્રેજોના સમયથી ચાલી આવી હતી ને પછી આપણે પણ એ જ કર્યું છે એના પછી. બરાબર, હવે જંગલોને નુકસાન થાય તો એ મીન્સ બધી રીતે આપણને પણ નુકસાન જ છે. ઓકે, એટલે તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટના જંગલોને રેલવેના પાટા નાખવા માટે આ રીતે હજારો વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા હતા. બરાબર. યુરોપિયન્સ ઇન મસૂરી, બીજું એક્ઝામ્પલ. મસૂરી એક હિલ સ્ટેશનનું નામ છે, નામ સાંભળ્યું જશે તમે. Europeans in Missouri wanted cultivation of new food crops like potatoes, leading to large-scale clearing of mixed oak forest. જે યુરોપિયન મસૂરીમાં રહેતા હતા એ લોકો બટેકા વાવવા માંગતા હતા, કારણ કે બટેકા જે છે એ કેશ ક્રોપ છે, એને વેચીને સારી એવી ઇન્કમ કમાઈ શકાય. બરાબર, એટલે એવું કરવા માટે એમણે ઓક વૃક્ષોના મોટા, જે ઓલરેડી ઉગેલા મોટા મોટા વૃક્ષો હતા એને કાપી નાખ્યા. There was clearly a contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. હવે આ હુકમ ખરેખર અંગ્રેજ સરકારે જ આપેલો વૃક્ષો કાપવાનો, કારણ કે એ પૈસા કમાવા માંગતી હતી બટેકા વેચીને. અને ગામડામાં રહેતા લોકો જે છે એમની રિક્વાયરમેન્ટ કંઈક ઓર હતી, એમને આ ઓક વૃક્ષોની જરૂર હતી. બટેકા વાવવામાં એમને કોઈ ઇન્ટરેસ્ટ હતો નહીં. બરાબર. In 1930, the people of Tehri Garhwal began a non-cooperation movement called Satyagrah, a form of peaceful resistance to obtain justice and opposition to the oppressive forest laws. એટલે 1930ની આ વાત છે, લગભગ આજથી 90 વર્ષ પહેલાની વાત થઈ. તો આ વૃક્ષો જ્યારે કાપવામાં આવ્યા ત્યારે તેહરી ગઢવાલના લોકોએ એક સત્યાગ્રહ ગવર્મેન્ટની સામે કર્યો હતો, અંગ્રેજ સરકારની સામે. પીસફુલ સત્યાગ્રહ હતો, શાંતિપૂર્ણ ઢંગથી કરવામાં આવ્યો હતો. બરાબર, કે જેથી એમના વૃક્ષો બચી શકે અને એમની જરૂરિયાતો પૂર્ણ થઈ શકે. ઇન ધેટ યર અ લાર્જ નંબર ઓફ પીપલ વર કિલ્ડ ઇન તેહરી બાય ધ આર્મ્ડ ફોર્સિસ ઓફ કિંગડમ ઓફ તેહરી ગઢવાલ when they formed a protest meeting against official forest policy. હવે દુઃખની વાત એ છે કે આ લોકોનો સત્યાગ્રહ જે હતો એ તો પીસફુલ હતો, શાંતિપૂર્ણ રીતે એ લોકો સત્યાગ્રહ કરી રહ્યા હતા, પણ છતાંય પોલીસે એમની ઉપર ખૂબ અત્યાચાર કર્યા, હજારો લોકોને મારી નાખવામાં આવ્યા. બરાબર, જેથી સત્યાગ્રહ એમનો બંધ થઈ જાય. ઓકે, કારણ કે એ લોકો સરકારની સામે આંદોલન કરી રહ્યા હતા, એટલે સરકારે પછી આવું સ્વરૂપ ધારણ કર્યું. હવે એના પછીનો પેરેગ્રાફ છે. Look at the picture. What do you notice? There are some men, women and children embracing the trees. હવે આ પેજ ઉપર, પેજ નંબર 27 ઉપર એક ચિત્ર આપવામાં આવેલું છે નીચે. એમાં શું દેખાય છે કે અમુક પુરુષો છે, સ્ત્રીઓ છે, બાળકો છે, ઝાડવાઓ પણ છે. બરોબર. They want to, the two men are with their swords in their hands. બે માણસો બીજા પણ છે, એમના હાથમાં કુહાડીઓ છે. કુહાડી ઝાડ કાપવા માટેનું જે એક ઓજાર કહેવાય એને કુહાડી, એને ઇંગ્લિશમાં સો કહેવાય, SAW સો, કરવત પણ કહેવાય એને. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. પિક્ચર ઉપરથી એવું પ્રતીત થાય છે કે આ સ્ત્રીઓ, પુરુષો અને બાળકો વૃક્ષોની આડે આવીને ઉભા રહ્યા છે, જેથી મીન્સ એ કઠિયારાઓને વૃક્ષો કાપવા દેવા માંગતા નથી.
એમને ના પાડે છે કે વૃક્ષ અમે તમને નહીં કાપવા દઈએ. બરાબર. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. આ પ્રકારનું જે આંદોલન ચાલી રહ્યું હતું એને ચિપકો મુવમેન્ટ નામ આપવામાં આવેલું હતું. એટલે એ સમયથી ચિપકો મુવમેન્ટ જે છે એના પછી પણ થઈ હતી, પણ મીન્સ કે એની શરૂઆત આ રીતે હતી. ઉત્તર પ્રદેશ એરિયામાંથી આ રીતે વૃક્ષો બચાવવા માટેની શાંતિપૂર્ણ જે મુવમેન્ટ કરવામાં આવી હતી એને ચિપકો મુવમેન્ટ કહેવાય છે. ધ મુવમેન્ટ સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધી એન્વાયરમેન્ટ. આ સત્યાગ્રહને સફળતા મળી હતી, જેનાથી આ લોકો વૃક્ષો અને એમના પર્યાવરણને બચાવવા માટે સફળ થયા હતા. આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ હેઝ ગ્રોન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો, યાની કે હગ અ ટ્રી. વૃક્ષને એ લોકો ભેટી પડતા હતા. બરાબર. ચિપકો એટલે હિન્દી વર્ડ છે. બરાબર. એટલે કે વૃક્ષને ચોંટી જાઓ, એમ ભેટી પડો અને કોઈને કાપવા ના દો. તો હગ અ ટ્રી મુવમેન્ટ ઇન વિચ village people have actually put their bodies around trees to stop them from being felled. તો આ જ વસ્તુ છે કે વૃક્ષને ભેટી પડતા હતા ગામવાળાઓ, જેથી કોઈ એમને, અને આખો દિવસ આ રીતે ઊભા રહેતા કે જેથી કોઈ કાપવા માટે આવે નહીં. બરોબર. This grassroots struggle against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. આ મુવમેન્ટ ખરેખર બહુ જોરદાર હતી, કારણ કે આવો આઈડિયા કોઈકને આવશે વૃક્ષો બચાવવા માટે, લોકો આવું કરશે એવું ગવર્મેન્ટને પણ ખબર નહોતી. એટલે એમણે એમની સ્ટ્રેટેજી, એમની પોલિસી બદલવાની ફરજ પડી હતી. કમર્શિયલ ફેલિંગનો મતલબ થાય કે ધંધાદારી ઉપયોગથી વૃક્ષોને કાપવા, અને એનું લાકડું હોય કે એની વેજીટેબલ હોય કે પછી એની અંદરથી જે મળતું હોય એને બજારમાં વેચવું, એને કમર્શિયલ ફેલિંગ કહેવાય. તો commercial felling in fact is now banned above the height of 1000 meters. પછી તો એવો કાયદો આવી ગયો હતો કે 1000 મીટરથી ઊંચાઈ ઉપર જેટલા વૃક્ષો આવેલા છે એના કાપવા ઉપર ગવર્મેન્ટે પ્રતિબંધ મૂક્યો હતો. પણ એ બધું પછી આવેલું, પહેલા આવું નહોતું થયું. But there are large areas of degraded forest and the forest department has failed to reforest them. ઘણા આ જે કાયદો આવ્યો તો પછીથી આવ્યો તો, મોડો આવ્યો તો, એની પહેલાં તો ઘણું બધું નુકસાન થઈ ગયું હતું. અને જે નુકસાન થયું હતું ત્યાં ફરીથી વૃક્ષો વાવવામાં ગવર્મેન્ટ નિષ્ફળ ગઈ હતી. કાયદો પછી આવ્યો, પણ જે ઓલરેડી કપાઈ ગયા છે ઝાડવાઓ એનું શું? તો એ કપાઈ ગયેલા વૃક્ષોને ફરીથી રીફોરેસ્ટ કરવામાં ગવર્મેન્ટ નિષ્ફળ ગઈ હતી, એમને સફળતા નહોતી મળી. As a result, there is now a severe scarcity of animal fodder and domestic fuel and acute water shortage. એનાથી પરિણામે આવ્યું છે કે પર્યાવરણને તો નુકસાન થયું જ છે, પણ લોકોને નુકસાન થયું છે. બરાબર. ઘાસચારો ત્યાં મળતો નથી, લાકડા મળતા નથી, જેને સળગાવીને આ લોકો પોતાનો ચૂલો સળગાવતા હતા. અને પાણીની પણ કમી છે, કારણ કે વરસાદ પહેલાં જેવો પડતો નથી હવે. ધ વિમેન સફર ધ મોસ્ટ. સ્ત્રીઓની હાલ સૌથી ખરાબ છે, કારણ કે એમને પાણી ભરવા દૂર દૂર જવું પડે. લાકડાએ કાપવા હોય તો દૂર દૂર જવું પડે, ને એ કામ સ્ત્રીઓએ કરવું પડે. બરાબર. ધ વિમેન સફર ધ મોસ્ટ. In many parts of the hills, women now have to walk all day to collect the daily requirements of fodder, fuel and water. જે મેં તમને કીધું એ પ્રમાણે ઘાસચારો હોય કે પછી લાકડા હોય કે પાણી ભરવા માટે દૂર સુધી એમને જવું પડે છે. પહેલાં એમને નજીકમાંથી આ બધું પ્રાપ્ત થઈ જતું હતું. Inspired by the Chipko movement, the village women have now started to manage to protect local forests to ensure their regeneration. હવે તકલીફ અહીંયા સ્ત્રીઓને જ પડે છે, એટલે સ્ત્રીઓએ જ પોતે એવું નક્કી કર્યું કે આ મુવમેન્ટને આપણે જ આગળ ચલાવીએ. અને બીજું કે ફરીથી હવે પરેશાની થાય નહીં અને નવા વૃક્ષો ફરીથી ઉગી નીકળે આ એરિયામાં, એવું આપણે કંઈક કરીએ. એટલા માટે આ લેસનનું નામ એવું આપેલું છે, ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. Under the leadership of Sri Sundar Bahuguna and Sri Chandi Prasad of Tehri Garhwal district in Uttaranchal, tree lovers came forward to save the Devdar forest and lie on the slopes of the Himalayas. હિમાલયાની પહાડી એરિયામાં, જ્યાં હિમાલય પર્વતમાળા છે, બરાબર, એની આસપાસના એરિયામાં દેવદારના વૃક્ષો જોવા મળે છે. બરાબર. હવે આ વૃક્ષોને બચાવવા માટેની પ્રેરણા જે આપી હતી
એ શ્રી સુંદરલાલ બહુગુણા અને શ્રી ચંડી પ્રસાદ ત્યાંના લીડર્સ હતા લોકલ, એમણે આપી હતી. પણ આ મુવમેન્ટને આગળ તો સ્ત્રીઓએ આગળ ચલાવી હતી. In this movement, the tree lovers used to embrace the trees to save them from being cut. આ ચીપકો મુવમેન્ટ જ છે. તો અહીંયા પણ દેવદારના વૃક્ષોને ચીપકી જતા હતા ગામવાળો અને એમને બચાવી લેતા હતા. It was popularly known as ચીપકો movement. આગળ છે કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. જો અગર એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે વૃક્ષો બચાવવા કેમ જરૂરી છે, વાય ઇઝ ઇટ નીડેડ ટુ કન્ઝર્વ ફોરેસ્ટ, બરાબર, એવો ક્વેશ્ચન આવે તો આ પેરેગ્રાફ એનો આન્સર છે. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. સૌથી પહેલા તો એ કે આપણી એ નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન નાઉ રીડ્સ, આપણા બંધારણમાં પણ એની એક કલમ લખવામાં આવેલી છે કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેરબાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ. ખાલી ફોરેસ્ટની વાત નથી, દરેક ભારતીય નાગરિકની એ ફરજ છે કે ફોરેસ્ટ, લેક્સ, રિવર્સ, એન્વાયરમેન્ટ along with wildlife એટલે જંગલમાં રહેતા પ્રાણી પક્ષીઓ, and also to have compassion towards organisms. જે કોઈ પણ સજીવ વસ્તુઓ છે, પછી એમાં ઝાડ અને વૃક્ષો અને મીન્સ કે છોડવાઓ ને બધું જ આવી જાય, નદી પર્વત અને કુદરતી રૂપે આપણને જે કંઈ પણ મળેલું છે એ બધું જ આવી જાય, પ્રાણી પક્ષીઓ પણ ખરા છે. તો એ બધાનું રક્ષણ કરવું અને એમને મારવા નહીં, એમનું નુકસાન નહીં કરવું, એ આપણી નૈતિક ફરજ આવે છે. જો આપણે આપણી ફરજ ના પાડી શકતા હોય તો પછી રાઇટ્સ ભોગવવાનો આપણને કોઈ રાઇટ અધિકાર નથી, બરોબર. હવે એક બીજા વિલેજનું એક્ઝામ્પલ આવે છે. કાંગડ, a village of 200 families lies at the height of 2000 meters. કાંગડ એક ગામનું નામ છે. 2000 મીટરની ઊંચાઈ ઉપર આવેલું છે, બરાબર, એટલે પર્વતીય વિસ્તાર છે. It is an excellent example of the way in which local people can manage their own forest degraded. આ એક એવું ઉદાહરણ છે કે જેમાં પોતાના જંગલોનું ગામવાળાઓએ પોતે રક્ષણ કર્યું છે. ગવર્મેન્ટ પાસે કોઈ ડિમાન્ડ કરી નથી, બહારથી કોઈ માણસો બોલાવ્યા નથી. જે ચળવળ કરી છે એ પણ પોતે જ કરી છે. In that year, however, the forest department decided to fell it. આ લોકો રક્ષણ તો કરી જ રહ્યા હતા, પણ વચ્ચે એક સમય એવો આવ્યો હતો કે લાઈક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે સરકારી ખાતું, એમણે આ જંગલોને પાડી નાખવાનું નક્કી કર્યું. The village women who had a long walk distance for fuel, fodder and water were determined to save the last patch of the trees. સ્ત્રીઓને ખબર હતી કે જંગલો પડી જશે તો આપણું શું થશે, લાંબા અંતર સુધી લાકડા કાપવા, પાણી ભરવા જવું પડશે. એટલે એમણે જ નક્કી કર્યું કે આપણે જ રક્ષણ કરીશું, આપણે કાપવા નહીં દઈએ. The men of Kangad though were offered work by the forest department to fell the trees. હવે જે પુરુષો હતા એમને તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળાઓએ લાલચ આપી હતી કે તમે અમને વૃક્ષો કાપીને આપશો તો અમે તમને પૈસા આપીશું. એટલે પુરુષો તો કદાચ આ ચળવળમાં નહીં જોડાય એવું એમને ડર હતો સ્ત્રીઓને, બરાબર, કારણ કે એમને ગવર્મેન્ટે લાલચ આપેલી. એટલે સ્ત્રીઓએ પોતે નક્કી કર્યું આ ચળવળને આગળ ધપાવવાનું. As a result, there was a conflict between village men and women. સંઘર્ષ, લિટરલી મતભેદો થયા હતા સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે. પુરુષો કાપવા માંગતા હતા ઝાડો, પણ સ્ત્રીઓ કપાવા દેવા નહોતી માંગતી વૃક્ષોને, બરોબર. એટલે એવો પણ ગામમાં જ મતભેદ થયો હતો સ્ત્રીઓ પુરુષો વચ્ચે. After 4 months of resistance, the women succeeded in saving their forest. મતભેદોમાં સ્ત્રીઓનો વિજય થયો, બરાબર, અને એમણે નક્કી કર્યું કે ચલો ગમે તે થાય અમે તો વૃક્ષોને બચાવીશું, અમે તમને નહીં કાપવા દઈએ અને ગવર્મેન્ટ વાળાઓને પણ અમે નહીં અલાઉ કરીએ. ધ વિમેન્સ ઓર્ગેનાઇઝેશન, એમણે એક ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી, એનું નામ છે મહિલા મંગલ દલ, બ્રેકેટમાં આપેલું છે. ધ વિમેન્સ ઓર્ગેનાઇઝેશન મહિલા મંગલ દલ then decided to revive the degraded forest. સૌથી પહેલા એમણે એમ કામ કર્યું કે આ વૃક્ષો જે જૂના છે તો એમ અમે એને બચાવીશું જ, પણ જે પાડી નાખવામાં આવ્યા છે ઓલરેડી એને નવસર્જન કરીને ફરીથી નવા વૃક્ષો ઉગાડીશું. On the basis of number of cattle owned by each family, contribution were raised to employ a forest guard. Okay,
દરેક સ્ત્રીઓએ પોતપોતાની તરફથી ફાળો આપ્યો, પૈસા ઉઘરાવવામાં આવ્યા અને એમાં એવો ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો કે લાઈક જેની પાસે જેટલું કેટલ છે, કેટલ એટલે પ્રાણીઓ, ગાય, ભેંસ, ઘેટા, બકરા, તો કેટલું છે, કોકની પાસે 50 હોય, કોકની પાસે 10 હોય, કોકની પાસે 100 હોય, જેટલા પ્રમાણમાં પશુધન છે લોકોની પાસે એટલા પ્રમાણમાં બધાની પાસે ફાળો ઉઘરાવવાનો. કારણ કે ઓબ્વિયસલી વધારે પશુઓ હોય તો એ વધારે ઘાસ ખાવાના, ઓછા પશુઓ હોય તો એ ઓછું ઘાસ ખાય, એટલે એમણે ઓછો ફાળો આપવાનો. એમના વધારે પશુઓ છે એમણે વધારે ફાળો આપવો પડે. એમ કરીને એમણે નક્કી કર્યું કે એક ગાર્ડ રોકવામાં આવે, સિક્યોરિટી ગાર્ડ, એમ્પ્લોય એ ફોરેસ્ટ ગાર્ડ હુ વોઝ પેડ ₹300 પર મંથ. 300 રૂપિયા. ઓબ્વિયસલી 300 રૂપિયા અત્યારે ભલે નાની રકમ હોય, પણ જૂના સમયની વાત છે એટલે એક સારી એવી રકમ માનવામાં આવતી હતી એ વખતે. તો 300 રૂપિયા આપીને એક સિક્યોરિટી ગાર્ડ રોકવામાં આવ્યો. બરાબર. એના માટે આ લોકોએ ફંડ ભેગું કર્યું આ રીતે. For 3 years the arrangement ran well, but problems then arose. 3 વર્ષ સુધી બરાબર ચાલ્યું, પણ પછી પ્રોબ્લેમ દેખાવા માંડ્યા. The forest guard became negligent and protection was loose. ગાર્ડ પોતે ધ્યાન નતો રાખતો, પછી એને ધ્યાન રાખવાનું ઓછું કરી દીધું. બરાબર. એટલે છાનામાને ઘણી વખતે લોકો આવીને ઝાડ કાપી જતા હતા, એવું ધ્યાનમાં આવ્યું. Once the women discovered this, they abolished the post and decided to guard the forest themselves. જેવી સ્ત્રીઓને આ વસ્તુની ખબર પડી એમણે તરત જ ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પોતે જ હવે રક્ષણ કરશે વૃક્ષોનું એવું નક્કી કર્યું એમણે. Now the Mahila Mangal Dal has assigned the duty of looking after the forest to the group of village women. હવે સ્ત્રીઓ વારાફરતી આ જંગલોનું રક્ષણ કરે છે. The responsibility is shared among 15 women in rotation. 15 સ્ત્રીઓ આ કામ પાછળ રોકાયેલી છે, બધી યંગ સ્ત્રીઓ છે. બરાબર. અને રોટેશન વાઇઝ એ કામ કરે છે. Thus the duty for each comes after 15 days. એટલે 15 દિવસે દરેક સ્ત્રીનો એકવાર વારો આવે, એટલે કંઈ બહુ બર્ડન પણ ના પડે. બરાબર. 15 દિવસે એક જ વખત વારો આવે છે. બરોબર છે. As one woman said, on these days we leave our work and protect the forest because our oak trees are like our children. સ્ત્રીઓ એમ કેવું એમ છે કે આ દિવસે, જે દિવસે અમારો વારો હોય એ દિવસે અમે ઘરનું કામ કરતા નથી, જંગલનું રક્ષણ કરવામાં ધ્યાન આપીએ છીએ, કારણ કે અમારા માટે આ વૃક્ષો અમારા બાળકો જેવા છે. બરોબર. Once, when a migrant shepherd allowed his goats to graze the protected forest area, the women took away the goats and fined the shepherd ₹200. એક ઇન્સિડન્ટ એવો બન્યો હતો કે બહારથી આવેલો એક ભરવાડ, શેફર્ડ એટલે ભરવાડ થાય, પોતાના પશુઓને લઈને જંગલમાં ઘૂસી ગયો હતો એમને ચરાવવા માટે. તો એની પાસેથી આ લોકોએ ફાઇન વસૂલ કર્યો હતો ₹200. Villagers themselves are fined up to ₹100 for cutting trees for firewood. પરમિશન વગર અગર કોઈ ગામનો વ્યક્તિ વૃક્ષને કાપે, બરાબર, તો એની પાસેથી પણ ₹100 ફાઇન વસૂલ કરવામાં આવે છે. Thanks to nature and thanks as the strength of women, the mixed oak forest are now recovering in all parts of Gadwal. બરોબર. આ એફર્ટ્સ એમણે જે કર્યો એના કારણે વૃક્ષો હવે પાછા ઉગી રહ્યા છે. જે હતા એનું તો રક્ષણ થતું જ હતું, પણ સાથે સાથે નવા વૃક્ષો હવે આવી રહ્યા છે. બટ women still have to be very vigilant. વિજિલન્ટ એટલે એકદમ ચોકન્ના રહેવું, ચપળ રહેવું. આ સ્ત્રીઓએ ખૂબ ચપળતા રાખવી પડે છે આના માટે, બહુ જ મહેનત પડી છે, ત્યારે વૃક્ષો સચવાઈ રહ્યા છે. ઇન 1980 એટલે કે આજથી 40 વર્ષ પહેલાની વાત છે. For example, the Mahila Mangal Dal agreed to help the forest department pre-planting. Okay? Means 1980 ની વાત છે કે એ વખતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે એ વૃક્ષારોપણ કરવા માટે અહીંયા રાજી થઈ ગયું હતું. They dug 15,000 pits. Pits એટલે ખાડાઓ. એમણે 15,000 ખાડાઓ ખોદ્યા હતા. બટ ધેન they found out that the department was only interested in planting poplars. પોપ્લર એટલે ખાખરાનું ઝાડ કહેવાય. ખાખરા એટલે આપણે જે ચાની સાથે ખાખરા ખાઈએ છીએ એ નહીં, એનું ઝાડ અલગ હોય. બરાબર. એટલે પાછળથી એવી ખબર પડી કે જંગલના ઓફિસરો જે છે ખાખરાના વૃક્ષો જ મીન્સ વાવવા માંગે છે,
એટલે એમણે પછી ના પાડી દીધી. ધ women refused to allow the planting of the poplar which is a foreign commercial tree. એમને ખબર પડી ગઈ કે આ પોપ્લર જે છે એ તો ફોરેન કમર્શિયલ ટ્રી છે, એને આગળ જતા આ લોકો પાડી નાખશે, બરાબર, અને પછી બજારમાં વેચશે, એટલે એમણે એમાં પછી ના પાડી દીધી. Instead, they forced the forest department to plant different kinds of indigenous forest fodder trees that would benefit them directly. એટલે પછી એમણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળાઓને પ્રેશર કર્યું કે આપણા ઇન્ડિયાના વૃક્ષો ઉગાડવામાં આવે જેથી અહીંના જે પશુઓ જે છે ને એમને ઘાસચારો મળી રહે, તો જંગલો હર્યા ભર્યા રહે અને પશુઓ પણ જીવિત રહે, એવું કંઈક કરો. એટલે પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કન્વિન્સ થયું હતું. Thus, the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. એટલે આ રીતે જંગલો ફરીથી હરિયાળા બની રહ્યા છે હવે તો, બરાબર, ત્યાંના જંગલો પ્રોટેક્ટેડ છે. In addition to supporting local agriculture, the animal husbandry, the regenerated forests have reduced to intensity of flood and soil erosion and have ensured a permanent water supply. બરોબર, અહીંયા જે બીજી બધી કુદરતી આફતો આવે છે, વધારે પડતો વરસાદ આવે તો જમીનનું ધોવાણ થાય, તો એ પણ આ જંગલોના કારણે રક્ષણ મળી રહ્યું છે. પ્રાણીઓ એના કારણે સર્વાઈવ થઈ રહ્યા છે. સારો વરસાદ પડે છે એટલે ખેતી પણ સારા એવા પ્રમાણમાં થઈ રહી છે. The practice of community protection of forest has spread to many neighboring villages. આ રીતે કમ્યુનિટી ફોરેસ્ટ પ્રોટેક્શનની જે નીતિ છે જે આ લોકોએ ચાલુ કરી હતી, સ્ત્રીઓ પોતે જ પોતાના જંગલોનું રક્ષણ કર્યું હતું, એ જ વસ્તુ હવે આજુબાજુના ગામડાના લોકો પણ શીખી રહ્યા છે, બરોબર. ઇન ફેક્ટ, this is probably the only effective way to tackle this terribly urgent national task. ખરેખર આમ જોવા જાઓ તો આ નીતિ સૌથી વધારે અસરકારક છે કે આપણા દેશના વૃક્ષોને જો આપણે બચાવવા હોય અને ફરીથી ફોરેસ્ટને રીજનરેટ કરવા હોય, બરોબર, તો એનું ઇનિશિયેટિવ આપણે ખુદે પોતે જ લેવું પડે, બરાબર. હવે એના જ ઉપર આધારિત એક કવિતા છે. આ લેસન જે રીડિંગ જે છે એનું તો આપણે પૂરું થઈ ગયું, બરાબર, પણ એના પછી એક રીડ 2 પણ આપેલું છે. હવે અહીંયા હું તમને તમારા રેફરન્સ માટે એનું ટાઇટલ લખીશ, બરાબર. એ પોએમ પણ આ લેક્ચરમાં જ આપણે એક્સપ્લેનેશન એનું કરી દઈશું. વુડમેન સ્પેર ધેટ ટ્રી. કવિતાનું નામ છે વુડમેન સ્પેર ધેટ ટ્રી. અહીંયા ટી હું કેપિટલમાં લખીશ, બરાબર છે. વુડમેન સ્પેર ધેટ ટ્રી. સ્પેર એટલે છોડી દેવું, વુડમેન એટલે કઠિયારો, બરાબર છે. જે લાકડા કાપવાનું કામ કરતો હોય, વૃક્ષો કાપવાનું કામ કરતો હોય, કુહાડી કે કરવત વડે, એને વુડમેન કહેવાય ઇંગ્લિશમાં. ગુજરાતીમાં તો આપણે જાણીએ જ છીએ કે એને કઠિયારો કહેવાય. સ્પેર એટલે છોડી દેવું. તો કવિતાના ટાઇટલનો ભાવાર્થ થાય છે કે હે કઠિયારા, તો એ વૃક્ષને છોડી દે, એને કાપીશ નહીં. હવે એક સરસ મજાનો મેસેજ જે છે કવિએ આપણને કવિતામાં આપેલો છે, અને જ્યોર્જ પોપ મોરિસ કવિ છે એના, બરોબર. જ્યોર્જ પોપ મોરિસ આ એના કવિ છે. ઓકે, તો હવે આપણે કવિતાનું પણ એક્સપ્લેનેશન લઈશું કે કવિતામાં વૃક્ષો આપણા માટે કેટલા ઇમ્પોર્ટન્ટ છે અને એટલા માટે આપણે એને કાપવા ના જોઈએ. જો આપણે ના કાપીએ એ તો વસ્તુ સારી જ કહેવાય, અવેરનેસ ની નિશાની કહેવાય. પણ જો અગર કોઈ કાપતું હોય આપણી નજર સામે તો આપણે એને રોકવા પણ જોઈએ. એટલા લેવલની એ ટાઈપની અવેરનેસની આપણને જરૂર છે. એવો મેસેજ કવિએ આ કવિતાની અંદર આપેલો છે. હવે રીડ 2 વુડમેન સ્પેર ધેટ ટ્રી એ છે તમારા પેજ નંબર 30 ઉપર. તો આવો વાંચીએ કવિતા અને એને સમજીએ. સૌથી પહેલી લાઈનમાં જ ટાઇટલ લખેલું છે વુડમેન સ્પેર ધેટ ટ્રી. હે કઠિયારા, આ વૃક્ષને તું છોડી દે. ટચ નોટ અ સિંગલ બો, BOUGH, બો એટલે ડાળી,
બ્રાન્ચ પણ કહેવાય, બ્રાન્ચ એટલે પણ ડાળખી કહેવાય, કે વૃક્ષ તો ઠીક છે પણ એની એક પણ ડાળીને તું અડીશ નહીં, એક પણ એની બો જે છે, એક પણ ડાળખી છે એને તું અડીશ નહીં. ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. ઇન યુથ, બચપણમાં, બરાબર, આ વૃક્ષે મને આશરો આપેલો છે, એટલે હવે આ વૃક્ષનું જતન હું કરીશ. હવે મારી ફરજ છે આ વૃક્ષનું જતન કરવાની. ઇટ વોઝ માય forefathers hand that placed it near his cot. બરોબર, એટલે આ વૃક્ષ જે છે એ મારા વડવાઓએ વાવેલું, જે દાદા હતા કે એના પણ પિતા કે એમના પણ દાદા, બરાબર, અનેક વર્ષો પહેલા આ વૃક્ષ મારા વડવાઓએ વાવેલું, અને એ વૃક્ષ મોટું થયા પછી એ ખાટલો ઢાળીને અહીંયા આરામ કરતા હતા, અને હું પણ આ વૃક્ષની નીચે રમી રમીને જ ઉછરેલો છું. There would man let it stand. એને જેમ એ ઊભેલું છે એમને એમ જ એને ઊભું રહેવા દે. બરોબર. Thy axe shall harm it not. Axe, A-X, હકીકતમાં એનું સ્પેલિંગ A-X-E થાય, પણ આ જૂના ઇંગ્લિશની ભાષા છે, એટલે બીજો એક શબ્દ એ પણ લખેલો છે કે thy, THY, thy means your, અને X એટલે કુહાડી, EXE, X. તારી કુહાડી જે છે, thy axe shall harm it not. તારી કુહાડી વડે એને નુકસાન ના થવું જોઈએ. બરોબર, તું સમજ એ વાતને કે આ વૃક્ષ મારા અને તારા, આપણા બધાના માટે ઉપયોગી છે. That old familiar tree, આ વૃક્ષ અમારા કુટુંબનો એક જાણે ભાગ હોય એવું છે, બરાબર, જૂના સમયથી અમારી સાથે ફેમિલિયર છે. Okay, that old familiar tree whose glory and renown are spread over the land and sea. ખાલી અહીંયા જ નહીં, આસપાસના અનેક ગામડાઓમાં અને દૂર દૂર સુધી એ પ્રખ્યાત છે. બરાબર. And wouldst thou hew it down? તું શું એને આટલું એક જ ક્ષણભરમાં શું એને કાપી નાખવા માટે તું આવ્યો છે? ઓકે. woodman forbear thy stroke. forbear એટલે રોકી લેવું, સ્ટ્રોક એટલે ઘા, તારો ઘા જે છે, જે થવા જઈ રહ્યો છે ઝાડ ઉપર, એને તું રોકી લે. કટ નોટ ઇટ્સ અર્થબાઉન્ડ ટાઈઝ, આ વૃક્ષ જમીન સાથે, જે ધરતી માતા છે એની સાથે જોડાયેલું છે, એની સાથે એનું બંધન થયેલું છે, બંધાયેલું છે. અર્થબાઉન્ડ ટાઈ કહેવાય એને. બરોબર, જે ધરતી માતા સાથે આપણે બધા જોડાયેલા છીએ, એ જ રીતે આ વૃક્ષ પણ એ ધરતી માતા સાથે જોડાયેલું છે. ઓ સ્પેર ધેટ એજેડ ઓક. એજેડ એટલે ઉંમરલાયક. આ વૃક્ષ ખૂબ ઉંમરલાયક કરીએ આપણે એનો ફર્નિચર બનાવવામાં ઉપયોગ કરીએ, વસ્તુ અલગ છે, પણ એ ભલે એજેડ હોય, હજુ લીલું છે. ઓકનું વૃક્ષ છે એ પણ આપણને આ લાઈન મારફતે ખબર પડે છે. ઓ સ્પેર ધેટ એજેડ ઓક, નાવ ટાવરિંગ ટુ ધ સ્કાય. હવે એજેડ થઈ ગયું છે પણ એ આસમાનની ઊંચાઈઓને અડી રહ્યું છે અત્યારે. એ તો તું જો, એની ભવ્યતા કેટલી જોરદાર છે. દૂર દૂર સુધી એ વૃક્ષ દેખાય છે આપણને. બરોબર, એની સામે આપણે તો કાંઈ જ નથી, આપણે ખાલી એક ઘા મારીને આપણે એને કાપી નાખવા માંગીએ છીએ. When but an idle boy, I sought its grateful shade. જ્યારે મને આળસ આવે છે, ઊંઘ આવે છે, બરાબર, મીન્સ પહેલાની વાત છે કે જ્યારે મને આળસ આવતી, ઊંઘ આવતી, જ્યારે હું રમીને થાકી જતો, ત્યારે આ વૃક્ષે મને છાંયો આપ્યો છે. અહીંયા હું સૂયેલો છું, અહીંયા મેં આરામ કરેલો છે, અહીંયા હું રમેલો છું. બરોબર. ઇન ઓલ ધેર ગશિંગ જોય, એમાં ખૂબ મને આનંદ મળતો હતો ને એ સમય મને હજુ પણ યાદ છે. હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ. ખાલી મારી જ શું વાત કરું, પણ મારી બહેનો પણ અહીંયા રમેલી છે, એટલે પોતાના આખા કુટુંબની વાત કરે છે. આગળ તો એમણે કહી જ દીધું છે કવિએ કે મારા જે વડવાઓ હતા એમણે વૃક્ષ વાવેલું હતું, હું પોતે રમ્યો, અને હવે પોતે કહી રહ્યા છે કે હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ. મારી બહેનો અહીંયા રમેલી છે. માય મધર્સ કિસ્ડ મી હિયર. મારી માતાએ મને અહીંયા ખૂબ વાલ કરેલું છે. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ. મારા ફાધરે પણ, મીન્સ કે માતા પિતા બંને મને અહીંયા ખૂબ વાલ કરેલું છે, મારો હાથ પકડેલો છે. બરાબર. Forgive this foolish tear, but let that old oak stand. આટલું કહેતા કહેતા મને આંખમાં આંસુ આવી જાય છે. કવિ છેલ્લે એવું કહે છે
કે આટલું મેં તને જે કીધું એના એટલું બોલતા બોલતા મને આંખમાં આંસુ આવી ગયા, કારણ કે એટલું બધું એટેચમેન્ટ છે ઝાડવાની સાથે. એ આંસુને ભલે તું ઇગ્નોર કર, એ આંસુને ભલે તું ફૂલિશ કે, પણ કમસે કમ આ વૃક્ષને તું છોડી દે. બરાબર છે? તો અહીંયા કવિતાનું પણ એક્સપ્લેનેશન પૂરું થઈ જાય છે. યુનિટ નંબર 3ના બંને રીડ નંબર 1 અને રીડ નંબર 2નું આ કમ્બાઇન્ડ લેક્ચર હતું. તો આ લેક્ચર આ સાથે હું પૂરું થયેલું જાહેર કરું છું. એની સાથે જે સંકળાયેલી એક્સરસાઇઝ જે છે એ વ્રજ પ્રકાશન કાં તો પછી યોગી પ્રકાશન કે પછી નવનીત જે તમારી રેફરન્સ બુક તમે યુઝ કરતા હોય એમાંથી તમે એક્સરસાઇઝ કરી લેજો અને સરસ મજાના સુંદર અક્ષરોથી તમારી નોટબુકમાં એને લખી લેજો. અને એક્ઝામનું તૈયારી પણ આપણે એમાંથી જ કરવાની છે. ઓકે, સો થેન્ક્સ ફોર યોર ટાઈમ એન્ડ હેવ અ વન્ડરફુલ ડે. બાય એવરીવન.